સર્વ ભાવિક ભક્તોને જય માતાજી, જય ગિરનારી, નમો નારાયણ. નવરાત્રિ કાલ સવારથી ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થઈ રહી હોય ત્યારે દરેક માના જે ભક્તો છે તેઓ માતાજીની આરાધના કરતા હોય છે, ઉપવાસ રાખતા હોય છે વગેરે. સાથે ડેઈલી હવન અને માળા, મંત્ર, આહુતિ વગેરે તમે કર્મ કરી શકો છો. એવું શાસ્ત્રમાં કીધું છે કે 9 દિવસની જે આરાધના આપણે ચૈત્ર માસમાં કરીએ ને, આખું વર્ષ આપણું સારું થાય છે. નાચવું, કૂદવું, ફરવું, ઘૂમવું એ આસો નવરાત્રિ છે. અને કાર્તિક નવરાત્રિ એમ જ ચૈત્ર નવરાત્રિ બંને પર્વ જે છે સાધનાના પર્વો છે. અને મિત્રો, સાધના જે કરો ને એ કદી કોઈને કહેવાનું નથી. તમે કેટલી માળા કરો છો, કેટલા મંત્ર જપો છો, અને ગુરુના મુખ દ્વારા જે મંત્ર મળેલા હોય ને ગુરુ મંત્ર કહેવામાં આવે, એ મંત્રનું જે આરાધન કરો ને એટલે એમાં તમને પૂર્ણ સફળતા મળે. આપણે આવી રીતે રામકૃષ્ણ પરમહંસને પણ એક મંત્ર હતો, મા 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 રડતા રડતા મહાકાળીના સાક્ષાત દર્શન થયા. ધ્રુવ પ્રહલાદને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર હતો. વાલ્મીકીને મરા 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 કરતા કરતા પોતે રામનું જીવન ચારિત્રની ગાથા જન્મની પહેલાં લખી શક્યા છે. આવું એનું તાત્પર્ય, આવું પદ મળે છે. પણ એની અંદર તમારી શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. મેઇન વસ્તુ છે તમારી ભક્તિ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ. તમે મંત્ર જાપ જપો, ભલે તમે 5 જ આહુતિ આપો, પણ શ્રદ્ધાપૂર્વક આપો. અને શ્રદ્ધાપૂર્વક આપેલું આહુતિ, તમારું કર્મ, તમારી માળા વગેરે જે કર્મ કરો ને એનું ફળ માતાજી સ્વીકારે છે અને તમારા માટે કૃપા વરસાવે છે. એટલે નવરાત્રિ જે પર્વ કરતા હોઈએ તો આપણું હૃદય નિખાલસ હોવું જોઈએ. આપણે ઘણીવાર જે સાધનાઓ તો જરૂર કરતા હોય પણ મન મલિન હોય, આપણે અરીસો સાફ ન હોય તો આપણું આયનામાં મુખ બરાબર ન દેખાય. એવી રીતે જ્યારે આપણું હૃદય શુદ્ધ થાય, હૃદય શુદ્ધ થયા પછી ભક્તિ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જાગે છે. આવો આપણે સાથે મળીને નવરાત્રિ અટલધામમાં મનાવવાની છે. અને દરરોજ સાંજના સવારથી આહુતિ અમે આપશું. તમારે કોઈને આહુતિ આપવાની ઈચ્છા હોય તો પણ આપી શકશું. મારી ઈચ્છા છે કે માતાજીની કૃપાથી 1,00,000 સવા લાખ આહુતિ આપણે આપવી છે. અને સાંજે ડેઈલી પટેલ આશ્રમમાં હવન પણ થઈ રહ્યો છે, જેમાં માની જ આરાધના હોય. અમારો મંત્ર છે ઓમ હ્રીમ ક્લીમ ચામુંડે વિચ્છી. આ 3માં લક્ષ્મી, સરસ્વતી, કાલી અને દુર્ગા બધું આવી જાય છે. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય વેર્ણ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગાયત્રી મંત્ર વડે પણ તમે કરી શકો છો. ઓમ ક્લીમ કાલિકાય નમઃ આ બીજ મંત્ર છે, એનાથી પણ હવન કરી શકો છો. આવી રીતે આરાધના કરવાથી તમારા જીવનની અંદર પ્રકાશ થાય છે. અને 9 દિવસની આરાધના કરવાથી ઘણા લોકો ઉપવાસ રાખે અને સાંજે 1 ડઝન કેળા ખાય, પછી સુંગોડાનો લોટનો શેરો ખાય અને સાંજે એમ કહે કે મારે નવરાત્રિના ઉપવાસ. આવો ઉપવાસ કરવાથી કોઈ સફળતા નથી મળતી. તેની કરતાં 2 ટાઈમ રોટલા ખાઈને સફળતા કરો ને, તમારું હૃદય મલિન નહીં હોવું જોઈએ. તમે ખાવા પીવા તો માતાજી જેમ કે મારો દીકરો ભૂખ્યો રહે તો હું ન જમું. એટલે મારી તો દરેક ભક્તોની સૂચના છે, તમને ઈચ્છા થાય સાત્વિક ભોજન કરો અને સૂક્ષ્મ ભોજન કરો, ઓછું ભોજન કરો, જેથી નિંદ્રા ઓછી આવે, ભગવાનનું માતાજીનું ચિંતન વધારે થાય. આવું આપણે જરૂર સમજવું જોઈએ. ઘણીવાર આપણે આરાધના તો કરતા હોઈએ પણ એની જે થિયરી છે એને સમજતા નથી હોતા હોય. એની પછી આપણે આગળ જવા માટે રસ્તો શું, એમ આપણે જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ ન થાય, શ્રદ્ધા અને વિશ્વાસનું કન્યાદાન ન થાય, ત્યાં સુધી ઈશ્વરની ઝાંખી જીવનમાં નહીં થાય. અમારા જીવનના અનુભવો બોલે છે. તમે સાચા હૃદયથી કરેલું ભક્તિફળ અને આરાધના, મંત્ર જાપ, આહુતિ વગેરે જે કર્મ કરો છો એ ભગવાનને સમર્પણ કરો. અને કોઈના માટે નહીં, આખા વિશ્વ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં આગળ વધે અને આપણા જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી આરાધના આપણે કરવી જોઈએ. પોતાના સ્વાર્થ માટે, પોતાને ફળ પ્રાપ્ત કરવા માટેની કોઈ આરાધના છે જ નહીં. તમે જો માગો તો ભગવાન તમને આપે નહીં, પણ તમે નિસ્વાર્થ કામ કરો ને ત્યારે ભગવાન તમને ખોબે ખોબે આપે છે, કારણ કે બીજા માટે કરે છે. અને જ્યારે બીજા માટે કરીએ ત્યારે એમ કહે છે કે જગત છે ભગવાનનું વૈરાગ સ્વરૂપ છે. આખા જગતની અંદર આપણે ઈશ્વર દેખાતો થાય.
દરેક જળ થલ ફલ દરેક જગ્યા પર ઈશ્વરનો વાસ છે. એટલે એવી રીતે આપણે આરાધના કરીએ કે આપણી આરાધના માતાજી સ્વીકારે અને તમારા માટે અમારા માટે દરેકના જીવનમાં એ નવરાત્રિ દરમિયાન સાધના કરે એનું ફળ આપણે પ્રાપ્ત થાય. તમારા જીવનમાં માતાજીની કૃપા અવતારે તમારું પરિવાર સુખ શાંતિ સમૃદ્ધિથી ખૂબ ભરપૂર રહે અને આખું વર્ષ તમારું સારું જાય એવી મા ભગવતીને હૃદયથી નવરાત્રિ ચૈત્ર નવરાત્રિની મંગળ શુભકામના સાથે અટલ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. પધારો પધારો પધારો. જય ગિરનારી, જય માતાજી.